માંડવી મણિભવન ખાતે કોંગ્રેસ પક્ષના લોકસભાના ઉમેદવાર નીતિશ લાલણનું ભવ્ય સ્વાગત કરાયું। માંડવી મણિભવન ખાતે કોંગ્રેસ પક્ષના લોકસભાના ઉમેદવાર નીતિશભાઈ લાલણનું માંડવી તાલુકા તેમજ શહેર કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજભાઈ ગઢવી, તાલુકા વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજા, પાલિકા વિપક્ષી નેતા હાજી આમથેમ, ભોલુ શેઠ, નીતિશભાઈ લાલણ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, કલ્પનાબેન જોશી, દશરથસિંહ જાડેજા સહિત પધારેલા કોંગ્રેસી અગ્રણીઓને આવકાર્યા હતા। કોંગ્રેસ કાર્યકરોના આ સ્નેહ મિલનમાં જિલ્લા પ્રમુખ સહિત અગ્રણીઓએ સૂચનો આપ્યા હતા। નીતિશભાઈ લાલણે કચ્છ બેઠક પર 50,000ની લીડ સાથે કોંગ્રેસની જીતનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જ્યારથી કોંગ્રેસ પક્ષે એક 30 વર્ષના યુવાન એવા નીતિશભાઈ લાલણની જ્યારથી એમને નામ ડિક્લેર કર્યું છે ત્યારથી ખૂબ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। આજે નીતિશભાઈ અમારા પૂર્વ વિસ્તારના યુથ કોંગ્રેસના પ્રમુખ, એક પાયાના કાર્યકર છે અને એક સ્વચ્છ પ્રતિભા ધરાવતા શિક્ષિત ઉમેદવાર છે અને વેપારી છાપ ધરાવતા જ્યારે ઉમેદવાર કોંગ્રેસ પક્ષે આપ્યા છે ત્યારે કોંગ્રેસના દરેક વિસ્તારના કાર્યકરોમાં ખૂબ એમના પ્રત્યે લાગણી ઊભી થઈ છે। ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને કચ્છના ખૂણે ખૂણેથી અમને લોકો વિશ્વાસ દે છે કે આ જ વખતે કોંગ્રેસ પક્ષ ખૂબ મોટા માર્જિને જીતવા જઈ રહ્યું છે અને કોંગ્રેસનો કાર્યકર ઉત્સાહમાં છે। કચ્છના લોકો જે રીતે ભારતીય જનતા પાર્ટીની નીતિ અને રીતિ છે એનાથી ખૂબ દુઃખી છે। છેલ્લા 10 વર્ષમાં કચ્છમાં 2 ટર્મથી સાંસદ ચૂંટાયા ભારતીય જનતા પાર્ટીના, પણ ક્યારે પણ એમને કચ્છના લોકોની કે કચ્છના હિતની વાત નથી કરી, ત્યારે લોકોમાં પણ એ રોષ છે અને મને લાગે છે આ જ વખતે ઇતિહાસ રચવા જઈ રહ્યો છે અને ખૂબ મોટા માર્જિનથી કોંગ્રેસના નીતિશભાઈ લાલણ જીતવા જઈ રહ્યા છે। આજની પ્રેસ વાર્તામાં મારી સાથે ઉપસ્થિત કચ્છ જિલ્લાના લડાયક પ્રમુખ મોટાભાઈ યજુવેન્દ્રસિંહ જાડેજા અને માંડવી તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને મારા માર્ગદર્શક એવા ધારાશાસ્ત્રી શ્રી ખેરાજદાન ગઢવી સાહેબ અને આપ સૌ પત્રકાર મિત્રો, સૌ પ્રથમ કચ્છ જિલ્લાની વાત કરું તો કચ્છ જિલ્લો ભારતના રાજ્ય કરતાં પણ 2-3 રાજ્યો કરતાં પણ મોટો જિલ્લો છે અને જ્યારે એની જવાબદારી મારા શિરે કોંગ્રેસ પાર્ટીએ મૂકી છે અને લોકસભાના ઉમેદવાર તરીકે, ત્યારે હું પાર્ટી હાઈકમાન્ડનો દિલની ગહેરાઈઓથી ખૂબ ખૂબ આભાર માનું છું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જે પાર્ટીએ મને મારા પર વિશ્વાસ મૂક્યો છે એ તમામ કાર્યકર્તાઓ અને કચ્છની પ્રજાના જોશ સાથે, અને મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે પરિવર્તનની લહેર કચ્છથી શરૂ થશે, જે ઇન્ડિયા ગઠબંધનની સરકારમાં રૂપાંતરિત થશે અને કચ્છની પ્રજા 50,000+ લીડથી મને જીતાડી અને કચ્છ લોકસભાનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મને આપશે એવો મને કચ્છની પ્રજા પર પૂરેપૂરો ભરોસો છે। આવતીકાલે માંડવીના પ્રમુખની બી જાહેરાત થઈ જશે એવું જિલ્લા અધ્યક્ષશ્રીએ આશ્વાસન આપી દીધું છે અને આશ્વાસન નહીં, એ સાબિત બી થશે, કારણ કે હવે નિર્ણયો, ઇલેક્શન છે એટલે નિર્ણયમાં કોઈ પણ વિલંબ થશે નહીં। અને અમારે શું હોય છે કે અમારી એક પ્રક્રિયા છે કે અમારું પક્ષ કોઈ સરમુખશાહી કે તાનાશાહીથી નથી ચાલતું, અમે સૌને સાથે ચાલનારા લોકો છીએ। એ માટે અમે સૌથી સલાહ મશૂરા કરીને પછી જ એવા નિર્ણય લેતા હોય અને જે નિર્ણય લેતા હોય એને સર્વસંમતિથી બધા સ્વીકૃત કરતા હોય છે। કચ્છમાં અત્યારે ભાજપને તો નીંદર આરામ થઈ ગઈ છે। આપ સૌ જાણો છો કે 10 વર્ષના MP છે, પણ એમની સાથે સંગઠનની સ્થિતિ કેવી છે આપ સૌ જાણો છો અને પ્રજા બી ત્રાહિમામ પોકારી ગઈ છે। મોંઘવારી તો આપને બી નડે છે, બધાને નડે છે। શિક્ષણ જોઈએ તો શિક્ષકોની ઘટ છે શાળાઓમાં, એ હજી સુધી પૂરાતી નથી। આરોગ્ય ક્ષેત્રે અમારા લડાયક પ્રમુખ શ્રી વારે ઘડી એવું અનશન પર ઉતરે ત્યારે જઈને આ સરકાર ઝૂકતી હોય છે। એટલે આ તમામ પરિબળો, મોંઘવારી, ભ્રષ્ટાચારી, બેરોજગારી, આ તમામ મુદ્દાઓથી પ્રજા ત્રસ્ત છે। એટલે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ ફેરે પરિવર્તનની જે લહેરમાં એક અંડર કરંટ આવ્યું છે એ 100% સત્ય સાબિત થશે અને અમારો વિજય થશે, મને દ્રઢ વિશ્વાસ છે।